તો સ્વાગત છે તમારું આપણા નાનકડા વિલોગમાં। આજે આપણે બનાવવાનું છે દાળ ભાત, એટલે ઠેઠ સુધી આપણા વિલોગમાં બન્યા રહીજો, મજા આવશે। અમારા બાજુ મોળવા મીઠા છે, બધો મસાલો કોથમરી મોળ નાખી છે। હવે મરસા મોળવાના છે, આ રીતે નાના નાના કટકા કરી નાખવાના છે મરસાના। પછી હવે આ ટમેટાના બટકા કરી નાખવાના છે ઝીણા ઝીણા। અને આપણા ઘરે દાડમ ઉપર બુલબુલ બનાવેલો તો માળામાં જો 3 બસા છે ને એક ઈંડું લાગે છે, સરસ મજાના હોતા છે। માથે સીડો એટલે એની મમ્મી આવી ઉડીને જોવા। અને આ ભાઈને તમે ઓળખતા દેશો। અને જો બટેટા પણ બફાઈ ગયા છે અને દાળ પણ બફાઈ ગઈ છે સરસ મજાની। આવી મસ્તી કરવાની। અને જો ચોખા પણ સરસ મજાના બની ગયા છે અને મસાલો પણ બધો કાપી નાખ્યો છે આપણે। અને આ છે માણસનું બસું જુઓ, અને આ છે ડાયનાસોરનું બસું। સોરી આ ડાયનાસોરનું નહીં, આ મીંદડાનું બસું લાગે, કેમ કે મેં બોલે ડાયનાસોર તો મેં બોલે નહીં। સીતારામ ભાઈ લે આપણે વંડીમાંથી જોવા મળ્યો દીપડો, અને દીપડો તો ખડખાય, કેમ કે દીપડા કોઈ જે વાઘ બને નહીં, જો આ ખડખાય। અને આ બેન પૂછવા આવે કે દાળ ભાત બની જાય, મેં કીધું બિના નથી બને એટલે તમને હાથ કરી જાઓ ઘડી ખડખાવ ચાલે તું। આ છે મારો ભાઈ બેન ગુરુગમ ગાંજા, જુઓ। હા ભાઈ મૂડમાં ન લાગતો, જરા જોવો તો ટેન્શનમાં જુઓ ખંજવાળે। અને આ ફૂલ બોડી વાળું કયું જનાવર છે જરા કોમેન્ટ કરી દીજો। હવે આપણે દાળમાં નાખી દેવાનો છે વઘાર, જો આ વઘાર નાખી દેવાનો, થોડી વાર એને ઢાંકીને સડવા દેવાનું છે ચૂલા પર। અને હવે આપણે બનાવવાના તો વઘારિયા બટેટા, એટલે તો બટેટા બનાવી નાખવાના છે। હવે સરસ મજાના હળદર નાખી દીધું છે, મીઠું મરચું નાખી દીધું છે સ્વાદ અનુસાર, એટલું બધું વસ્તુ થોડુંક નાખીને એને થોડી વાર હલાવીને સડવા દેવાનું છે સરસ મજાનું। હવે વઘારેલા બટેટા હવે સરસ મજાના તૈયાર થયા છે। છેલ્લે એમાં કોથમરી અને મીઠો લીમડો નાખી દીધો છે, અને દાળે જો સરસ મજાની આપણે ઉફાળા મારે છે, હવે એ બની ગઈ છે। અને અરબી બનાવવા મળ્યા છે રોટલી, જો સરસ મજાની ચૂલા પર રોટલી બને છે, ખાવાનું બની ગયું એટલે આ બેન મીઠા બાંગું નાખવા બધાને હાથ કરવા મળ્યા તણીને જુઓ। તો હાલો એ બેનનું માન રાખીને આપણે જમી લઈએ। સરસ મજાના બટેટા બની ગયા છે, ચોખા છે અને દાળ છે સરસ મજાની, અને જો આ રોટલી છે, અને આપણે ભૂંગળા પણ લાવ્યા છીએ સરસ મજાના, જો આવા ભૂંગળા લાવ્યા છીએ। તો હાલો મિત્રો જમી લઈ, મળશું નેક્સ્ટ વિલોગમાં, બાય બાય, આવજો।